નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં દ્વિતીય સત્ર લેખિત મૂલ્યાંકન કસોટી 2025 અંતર્ગત ધોરણ 6માં જે સામાજિક વિજ્ઞાનનું પેપર છે એ પેપરના અભ્યાસ માટેનું મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે। વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય, પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને બધા જ વિષયના પેપરના વિડીયો તમને મળી શકે। પ્રશ્ન નંબર 1 માં આપેલું છે, નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખો। પહેલો પ્રશ્ન છે, બુદ્ધનો અર્થ શું થાય છે? તો જવાબ આવશે જ્ઞાની। નંબર 2, ગૌતમ બુદ્ધે કયા વૃક્ષ નીચે બેસી સત્ય અને જ્ઞાન પ્રાપ્તિ માટેની સાધના કરી હતી? જવાબ આવશે સી, પીપળો। નંબર 3, જૈન ધર્મના કુલ કેટલા તીર્થંકર થઈ ગયા? જવાબ આવશે ડી, 24। બુદ્ધે ઈશ્વર અને આત્માનો ઇનકાર કરી કોને મહત્વ આપ્યું? તો જવાબ આવશે બી, કર્મવાદને મહત્વ આપે છે। પ્રશ્ન નંબર 5, મહાવીર સ્વામીના ઉપદેશને કયા નામે ઓળખવામાં આવે છે? તો ત્રિરત્નના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે। પ્રશ્ન નંબર 6, મહાવીર સ્વામીના મોટા ભાઈનું નામ જણાવો? તો જવાબ આવશે સી, નંદીવર્ધન। ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી કઈ સદીમાં થઈ ગયા? તો ઈસવીસન પૂર્વ 6ઠી સદીમાં થઈ ગયા। નંબર 8, ભારતમાં હિમાલય ક્ષેત્ર તરફ નેપાળની તરાઈમાં કયું રાજ્ય આવેલું હતું? તો કપિલવસ્તુ નામનું નગર આવેલું હતું। આગળ છે પ્રશ્ન નંબર 2। પ્રશ્ન નંબર 2 માં આપેલું છે, માગ્યા મુજબમાં ખાલી જગ્યા પૂરો। પહેલી ખાલી જગ્યા છે, ચાણક્ય દ્વારા ખાલી જગ્યા નામનો ગ્રંથ લખવામાં આવ્યો હતો। અર્થશાસ્ત્ર। બ્રહ્મદેશ એટલે વર્તમાન સમયનો મ્યાનમાર। પુષ્યગુપ્તે ખાલી જગ્યા તળાવનું નિર્માણ કરાવ્યું હતું? તો સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું। સેલ્યુકસ નિકેતરે પોતાની પુત્રી ખાલી જગ્યાને ચંદ્રગુપ્ત સાથે પરણાવી હતી? જવાબ આવશે હેલેના। અષ્ટાંગ હૃદય સંહિતા નામનો ગ્રંથ લખ્યો છે? તો જવાબ આવશે વાઘભટ્ટે લખેલો છે। દિલ્હી પાસે આવેલા ખાલી જગ્યાને લો સ્તંભને આજ દિન સુધી કાટ લાગ્યો નથી? જવાબ આવશે મેહરોબી। દક્ષિણ ભારતમાં શૈવ સંતો ખાલી જગ્યા કહેવાતા હતા? તો નૈનાર કહેવાતા હતા। નંબર 8, ચંદ્રગુપ્તના બીજા અવસાન પછી તેનો પ્રતાપી પુત્ર ખાલી જગ્યા પહેલો ગાદીએ આવ્યો? તો કુમારગુપ્ત પહેલો ગાદીએ આવ્યો। બમાં આપણને પૂછેલા છે, નીચેના વિધાનો ખરા છે કે ખોટા જણાવો। પહેલો પ્રશ્ન છે, શ્રવણે બેલગોડામાં ચંદ્રગુપ્તે પોતાના અંતિમ સમય વિતાવ્યો? તો જવાબ આવશે સાચું। નંબર 2, મૌર્ય યુગના વહીવટી તંત્રમાં ખેતી વિભાગના ઉપરી સીતા અધ્યક્ષ કહેવાતા? સાચું। ધમ્મ શબ્દ સંસ્કૃત શબ્દનો અર્થ ધર્મનું પ્રાકૃત રૂપ થાય છે? તો જવાબ આવશે સાચું। નંબર 4, ભારતના ઇતિહાસમાં સમુદ્રગુપ્તનું સ્થાન નબળા શાસક તરીકે નોંધાયેલ છે? તો ખોટું। નંબર 5, ગુપ્ત વંશનો સ્થાપક શ્રીગુપ્ત હતો? જવાબ આવશે સાચું। ઉપગુપ્તના રાજા કુલ ઉત્પાદનનો ચોથો ભાગ? તો જવાબ આવશે ખોટું, છઠ્ઠો ભાગ। ગુજરાતના અમદાવાદમાં અશોકનો શિલાલેખ આવેલો છે? ખોટું, જૂનાગઢમાં આવેલો છે। કલિંગ સામેના યુદ્ધમાં સમ્રાટ અશોકની જીત થઈ? જવાબ આવશે સાચું। એના પછી પ્રશ્ન નંબર 3 માં આપેલું છે, નીચે આપેલ પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર જવાબ આપો। પહેલામાં છે લલિત કલા અને નિદર્શન કલા, એ બંનેમાં આપણે વર્ગીકરણ કરવાનું છે। તો સંગીત છે એ લલિત કલામાં આવશે, નૃત્ય છે એ નિદર્શન કલામાં આવશે, કેમ કે નૃત્ય કરીને બતાવવાનું હોય। માટીકલા એ લલિત કલામાં આવશે, અને નાટકને પણ આપણે ભજવવું પડે, દેખાડવું પડે તો નિદર્શન કલામાં આવશે। તો આ રીતે લખવાનું છે। એના પછીનો પ્રશ્ન આપેલા છે, વેદો કેટલા છે? 4, તેમના નામ। નંબર 3, પંચમાર્ગ કોઈન વિશે તમે શું જાણો છો? કઈ સદીમાં હતા? કોને બનાવતા? ધર્મેન્દ્ર સાહિત્ય વિશે સમજાવો, સ્તૂપ વિશે સમજાવો। અને 5મો પ્રશ્ન ઓપ્શનમાં આપેલો છે, લોથલ વિશે શું માનો છો તે જણાવો। વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે માત્ર હેતુલક્ષી પ્રશ્નોનું સોલ્યુશન કરવાનું છે। બીજા પ્રશ્નનું સોલ્યુશન આપણે ભાગ નંબર 2 માં કરશું।
આગળ જોઈએ, પ્રશ્ન નંબર 4 આપેલું છે, નીચેના પ્રશ્નોના જવાબ આપો। પહેલામાં પણ આપણને વર્ગીકરણ આપેલું છે, જેમાં આપણે પર્વતોના નામને તેમના પ્રકાર પ્રમાણે સાતપુડા, પારસનાથ, અરવલ્લી અને વિંધ્યાચલ, તો એમાંથી કયા ખંડ પર્વત છે, કયા અવશિષ્ટ પર્વત છે? તો સાતપુડા અને વિંધ્યાચલ છે એ ખંડ પર્વતમાં આવશે, અને પારસનાથ અને અરવલ્લી છે એ અવશિષ્ટ પર્વતમાં આવશે। એના પછીના પ્રશ્નો આપેલા છે, તમારા જિલ્લામાં કયા પ્રકારની ભૂમિ સ્વરૂપ જોવા મળે છે, તે લોકોને કઈ રીતે ઉપયોગી છે એના વિશે લખવાનું। મેદાન પ્રદેશ કરતાં પર્વતીય પ્રદેશ પર વસ્તી કેમ ઓછી? નિર્માણના આધારે મેદાનના પ્રકાર કેટલા? અખાતને સમજાવવાનું, ઉચ્ચ પ્રદેશનું મહત્વ। આ પ્રશ્નનું સોલ્યુશન આપણે ભાગ નંબર 2 માં કરશું। પ્રશ્ન નંબર 2 માં આપેલું છે, ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય રીતે દર્શાવો। ભારતીય મહામરુસ્થળ, પશ્ચિમ ઘાટ, લક્ષદ્વીપ, અરબ સાગર, દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ, નર્મદા નદી, આ 6 આપણને જે વિગત આપેલી છે એ આપણે નકશામાં દર્શાવવાની છે। તો અહીં તમને એ 6 વિગત દર્શાવેલી છે। પેલું છે ભારતીય મહામરુસ્થળ, જે રાજસ્થાનના ઉપરમાં રણ, નર્મદા નદી અહીં દર્શાવેલી છે, દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ છે ભારતના મધ્યમાં, આ પશ્ચિમ ઘાટ, આ પશ્ચિમ ભાગ, અહીં અરબ સાગર આપેલો છે, અને અહીંયા લક્ષદ્વીપના જે ટાપુઓ છે એ અહીં આવેલા છે। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે ભારતના નકશામાં ઉપરને જે વિગતો આપેલી છે એ તમારે દર્શાવવાની છે। હવે એના પછીનું આગળનું જોઈએ। આગળના પ્રશ્નમાં આપણને આપેલું છે, નીચે આપેલી રૂટ સંજ્ઞા ઓળખી તેના નામ લખવાના છે। અહીં આપણને રૂટ સંજ્ઞા આપેલું છે, અહીં પહેલી છે શિખરની છે, અહીં બીજી છે પાક્કો માર્ગ દર્શાવે છે, ત્રીજી તૂટક રેખા આપેલી છે જે આંતરરાષ્ટ્રીય સરહદ દર્શાવે છે, વૃક્ષો તો જે જંગલો દર્શાવે છે, PS એટલે કે પોલીસ સ્ટેશન, અને U એટલે ઉત્તર દિશા છે દર્શાવે છે। તો આ રીતે સંજ્ઞાના નામ લખવાના છે। પ્રશ્ન નંબર 6 માં આપેલું છે, બંધ બેસતા જોડકા જોડો। તો અહીં આપેલું છે, ગ્રામ પંચાયતના વડા છે એને મેયર કહેવાય, તાલુકા મહેસૂલી વડા, ગ્રામ પંચાયતના વડા છે એને સરપંચ કહેવાય, તાલુકાના મહેસૂલી વડા છે એ મામલતદાર કહેવાય, મહાનગરપાલિકાના વડા છે એ મેયર કહેવાય, નગરપાલિકાના વહીવટી વડા છે એને ચીફ ઓફિસર કહેવાય, અને મહાનગરપાલિકાના સભ્ય છે એને કોર્પોરેટ કહેવાય। તો આ રીતે જવાબ લખવાના છે। પ્રશ્ન નંબર 7 માં આપેલા છે, ગ્રામ પંચાયતના કાર્યો એ તમારે શબ્દમાં લખવાના છે। ગ્રામ સભા વિશે તમે શું જાણો છો એ લખવાનું છે। પંચાયતી રાજનું માળખું કેટલા સ્તરનું છે? તમે તાલુકા વિકાસ અધિકારી હોય તો તમે કયા કયા કાર્યો છે તાલુકાના વિકાસ માટે કરશો એ તમારી ભાષામાં જવાબ લખવાનો છે। તો આ પ્રશ્નના જવાબ આપણે ભાગ નંબર 2 માં જોશું। પ્રશ્ન નંબર 8 માં પણ આપણને માગ્યા મુજબ પ્રશ્નો આપેલા છે। એ પ્રશ્નમાં પહેલો પ્રશ્ન, ગ્રામ્ય જીવન અને શહેરી જીવનનો તફાવત, તમારી આસપાસ કયા કયા વ્યવસાયકારો કામ કરે, તમારા પિતા કયો વ્યવસાય કરે, તમારે મૌખિક તમારી ભાષામાં તમારે લખવાનું છે। દરિયો ખેડનારને શું કહેવાય, સાગર ખેડૂત તે પોતાનું જીવન નિર્વાહ કઈ રીતે ચલાવે છે, ફેક્ટરીઓમાં કઈ કઈ ચીજવસ્તુઓ બને છે તેની યાદી, અને શહેરમાં લોકો જીવન નિર્વાહ માટે કયા કયા વ્યવસાય કરે છે। તો આ પ્રશ્નનું સોલ્યુશન આપણે ભાગ નંબર 2 માં કરશું। તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન। જે પ્રશ્ન બાકી છે એનું સોલ્યુશન આપણે ભાગ નંબર 2 માં કરશું। તેવા પ્રશ્નોનો અભ્યાસ તમે કરવાનો, પાઠ્યપુસ્તક એમાંથી તમે કરવાનો અભ્યાસ એનો કરજો। વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને ભાગ નંબર 2નો વિડીયો ઝડપથી તમને મળી શકે। આભાર, ધન્યવાદ।